જેના સમયમાં કોઈ માલ લેવો હોય ને ત્યારે માલ લેતી વખતે ત્રાજવે જોખતા. ત્રાજવો જોયો છે? કાંટો જોયો છે? હવે તો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા ને સીધા. પહેલાં ત્રાજવા હતા, મોટા મોટા ત્રાજવા કાંટા હોતી હતા. કપા જોખતા, બાજરો જોખતા ને. અને નાનું હોય તો રીંગણા ત્રાજવા જ જોખતા. હોનું હમણાં સુધી હતું ને નાનકડી ઓલી ત્રાજવી હીરા જોખવાનું. એટલે એમાં એક બાજુ માલ મૂકે અને એક બાજુ વજનિયા મૂકે. એ વજનિયા પ્રમાણે અંદર માલ મૂકવાનો હોય. રીંગણા મૂકો કે જે હોનું મૂકો, પણ વજનિયા એ પ્રમાણે ઊંચું થવું ને, લેવલ આવવું જોઈએ ને, એટલું મૂકી રાખવાનું. ત્યારે અહીંયા નિષ્કોળાનંદ સામે આપણને એક ત્રાજવુમાં સામે મૂક્યા વજનિયા. ક્યાં? હરિશ્ચંદ્રને, પ્રહલાદને, ધ્રુવને મૂક્યા. અને સામે આપણને બેહેર્યું. હવે આપણે કેટલું મૂલ્ય લાવવાનું? ઓલું લેવલ આવે, ઓલું પાલું ઊંચું થવું જોઈએ ને. ઊંચું જ ન થાય ત્યાં સુધી આપણું લેવલ બરાબર ન કહેવાય. તો આપણે એટલે સુધી સત્યનું પાલન કરવાનું, ધર્મનું પાલન કરવાનું. એટલું ભક્તિ કરો કે અમે પર્વતભાઈ બેઠા છે પલ્લામાં, એની હારે એનું પલ્લું લેવલમાં આવવું જોઈએ ને. તો આપણે વજન વધારવું પડે કે નહીં? વજન વધારવું પડે. અહીંયા જો પલ્લાને લેવલમાં લાવવું હોય તો વજનિયાનું પલ્લું ઊંચું કરવા માટે અહીંયા શું કરવું પડે? માલ. આપણે આપણા જીવનમાં વજન વધારવું પડે તો એના લેવલમાં આપણે આવશું. પર્વતભાઈના લેવલમાં આવવું છે. વિશ્વાસ વધારવો પડે તો દાદા ખાતાના લેવલમાં આવશું એમ. નહીં તો નહીં આવે. લોકમાં રક્ત તુલા કરે, સુવર્ણ તુલા કરે, રજત તુલા કરે, ત્યારે શું કરે? સામે શું મૂકે? વ્યક્તિને બેહારે. પછી સામે મૂકતા જાય. ક્યાં સુધી મૂકે? બે પલ્લા લેવલમાં આવે ત્યારે મૂકે. એક પલ્લામાં વ્યક્તિ બેસે, બીજા પલ્લા મૂકતા જાય. અમુક તો 120 કિલોના હોય એટલે વધારે મૂકવું પડતું હોય. ફાયદામાં થાય ને, પણ એટલો શાંતિ વધારે મળે. ત્યારે અહીંયા નિષ્કોળાનંદ સામે પલ્લામાં અત્યારે કોને મૂક્યા? હરિશ્ચંદ્રને. એ પ્રમાણે આપણે સત્યનું પાલન કરવું, ઈશ્વરની ભક્તિનું પાલન કરવું. એ પ્રમાણે ટેકીલા થવાનું. એમ એ જેમ સત્યમાં ટેકીલા થયા એમ આપણે ઈશ્વરના માર્ગે મહારાજની આજ્ઞા પાલન કરવા માટે, ઈશ્વરની ભક્તિમાં પૂજાપાઠ કરવામાં ટેકીલા થવાનું. એમ